સંજેલી તાલુકાના ડુંગરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ગરીબ લાભાર્થીને ધમકી આપતો કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે. ઓડિયોમાં લાભાર્થીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ ઘટનાને લઈને સંજેલી તાલુકામાં રોષ જોવા મળી રહ્યો છે અને આ મામલાની નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે. આગળ જોતા રહો અહેવાલમાં. મને એક વખત મેં તને કહી દીધું, તને હાળા પૂછ્યા વગર તને માંગ્યા પેલો બોર મળી ગયો એટલે તારે આવા કોમેન્ટ કરવાની હવા છે ને. માંગ્યા પેલો મળી ગયો એટલે તમારા મને બોર જ નતો હાલવો. અરે બોર નતો હાલવો એમ નહીં, મારી કન ઘણા માણસ હતા બીજા, તને કેમ મેં હાલ દીધો? ઘણા માણસો તમે તમારા માટે શું નતું કર્યું? કોણ તમે મને હું નથી કર્યું એમને, તને મળ્યો કે નહીં મળ્યો? તે તારી માં શું દાવા બધું લખતી હિંડે. ગાળ નથી બોલતા આવવાનું વિરોધભાઈ, ખરાબ થયો. અરે પંચાયત આવવાનું ભૂલી જાઓ, ગાળ ને બોલતા. તને ગાળ ને બોલતા તો પ્રેમથી તો ગાળ ને બોલતા. પંચાયત છોડી દીધી પડે, ગાળ ને બોલતો તમે હો ને, હજી ઇજ્જત થી વાત કરો. તને માર્યા વગર ને છોડ બોલ. અરે માર્યા વગર ને શું મારવા આવી છે? પડ્યા વગર ને રજા મારો હાલ તો જાય પેલો. તમે બોર બી ઓછો કર્યો, પાઇપ બી તમે આવો લાવી અડધો, ગાળ બી અડધો. તમને કીધું તેમાં તમે મળશે કઈ લાગી? તું આવ, તને બતાવું, તું આવ. હું કહું તમે આવો ને પૈસાથી. તું આવ્યો તો મારી કન આવ્યો તો? હો લેવા આવ્યો તો તું લેવા? હો લેવા ગમે ત્યારે ગમે તેવી વસ્તુનું ગમે તેવું વર્તન કરે એટલે કયું વર્તન કર્યું મેં? બોરે હા હે એ વાત કરતું પેલી જે રે હું તું બી રે. કટારા મુકેશભાઈ બધિયાભાઈ છે. હું અણીકા ગામનો રહેવાસી છું. 1947થી લઈને આગ લગી સુધી સરકારી કોઈ લાભ અમારા સર્વે નંબર 32માં મળેલ નથી. આજ પહેલી વાર સરપંચે બોર આપ્યો. તે બોર સરપંચે હાલને તબક્કે 270 ફૂટ બોર કર્યો. ત્યારે મેં સરપંચને વાત કરી કે સાહેબ 270 ફૂટ મારો બોરિંગ થયેલ છે, તમે 200 ફૂટ મટીરિયલ આપ્યું છે મને, કેબલ અને ગેંડો, તો પછી આવું કેમ કર્યું? તો મારા સરપંચે મને મારી નાખવાની અને મારવાની ધમકી આપી. ફરી મારો સરપંચ મારા ઘરે આવી બેલ્ટ કાઢીને મને વારંવાર મારવા આવતો હતો. મારું મટીરિયલ સામાન મારા પાડોશી સભ્યને ત્યાં છે, મોટર ગેંડો પાઇપ બધું મારા સભ્યને ત્યાં મૂકેલું છે, મારે ત્યાં કશું નથી. અને મારા સરપંચને એવું કહેવાથી સરપંચે મને ધમકી આપી છે કે તને હું જાનથી મારી નાખીશ. અને મારો બોર સરપંચ આજે કહે છે કે તને ખોટી જગ્યા પર ભૂલમાં તને બોર અપાઈ ગયો છે, એ બોરના પૈસા તું મને તરત પરત કરી દે એવું મને પણ કીધું છે. અને મારા સરપંચને વારંવાર મેં કીધું તો મારા સરપંચે મેં ના પાડવા છતાં પણ મને એ ફરી વાર બી ફોન કરીને આવ્યો મારા ઘરે, મને મારવા માટે આવ્યો 2 વાગ્યે. તો 2 વાગ્યે મેં એને કીધું ભાઈ તું રાજુ ખુશી જતો રહે, મારે તારા જોડે લડાઈ નથી કરવી, હું મારી જમીન ગીરવે મૂકી અને હું તારો બોરિંગ ફરી વાર તારે જ્યાં તારી ઈચ્છા હોય તું મને લોકેશન આપે, તે જગ્યા પર હું તારો બોરિંગ કરી આપે, મારે તારો સરકારી લાભ જોઈતો નથી. પણ તું મને મા બેન ઉપર ગાળો નથી આપે ને તું મારી નાખવાની ધમકી મને નથી આપે. રસ્તામાં આવતા જતાં મને કોઈ થાય તો મારા સરપંચની જવાબદારી રહેશે. મારો સરપંચ છે કાંબોળ વિનોદભાઈ વીરસિંહભાઈ ગ્રુપ ગ્રામ પંચાયત ડુંગરાના.